રામ મંદિરમાં ભક્તોએ ચઢાવેલા દાનના પૈસાથી કોણે ઊભી કરી લીધી બેનામી સંપત્તિઓ અને કોના ઘરમાંથી મળ્યા લાખોના રોકડા? એસઆઈટીના અહેવાલમાં એવા કયા ચોંકાવનારા ખુલાસા થયા કે 8 લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તૈયારી કરવી પડી? રામ મંદિરની દાન પેટીઓમાંથી ચોરી કરનારા એ 8 લોકો કોણ છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને સંવેદનશીલ સમાચાર સામે આવી રહ્યા છે. રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાનના નાણાંમાં કથિત ગોટાળાના કેસમાં હવે કાયદાનો સકંજો કસાયો છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો પ્રાથમિક રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુપ્રત કરાયા બાદ આ મામલે ગુરુવારે મોડી સાંજે 8 લોકો સામે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે. એવો આરોપ છે કે દાનના પૈસાથી આરોપીઓએ પોતાની અંગત સંપત્તિઓ ઊભી કરી લીધી હતી. આ કેસની ગંભીરતા જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કડક શબ્દોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની જાહેરાત કરી દીધી છે. તો કોણ છે આ 8 લોકો જેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેમના પર કયા ગંભીર આરોપો લાગ્યા છે? મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે અયોધ્યાના એએસપી ગૌરવ ગ્રોવરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રામ મંદિરમાં દાનપેટીઓમાંથી રોકડ અને કિંમતી વસ્તુઓની કથિત ચોરીના સંદર્ભમાં 8 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આ 8 લોકોની પોલીસ કસ્ટડીમાં કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગામી 1-2 દિવસમાં તેમને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ પર રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અયોધ્યા વિશે અમે કહ્યું હતું કે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટી રિપોર્ટ આવતાની સાથે જ અમારી કાર્યવાહી શરૂ થઈ જશે. તમે જોયું છે કે એસઆઈટી રિપોર્ટ આવ્યો અને તરત જ કાર્યવાહી શરૂ થઈ ગઈ. હું તમને ખાતરી આપું છું કે અમે જે કહ્યું તે કરીશું. દૂધનું દૂધ અને પાણીનું પાણી અમે કરીને રહીશું. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે લોકોની શ્રદ્ધા સાથે છેડછાડ સ્વીકાર્ય નથી. જે કોઈ સનાતન આસ્થા સાથે છેડછાડ કરશે તેને તેનું પરિણામ ભોગવવું પડશે. કોઈને પણ છૂટ આપી શકાય નહીં. મીડિયા અહેવાલો અનુસાર રામ મંદિરમાં આ નાણાકીય અનિયમિતતાના આરોપો 13 જૂને સામે આવ્યા હતા, જેના પગલે ટ્રસ્ટની જ માંગણી પર એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ સમિતિને આખી પ્રક્રિયામાં રહેલી ખામીઓને ઓળખવાનું અને તેની પાછળ કોઈ મોટું કાવતરું કામ કરી રહ્યું છે કે કેમ તેની તપાસ સોંપાઈ હતી. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે એફઆઈઆરમાં જે 8 લોકોના નામ સામેલ છે તેઓ એ ટીમનો ભાગ હતા જેમને રામ મંદિરની લગભગ 40 દાન પેટીઓ યાત્રાળુ સુવિધા કેન્દ્રમાં પહોંચાડ્યા પછી તેમાંથી મળેલા દાનની ગણતરી કરવાની મુખ્ય જવાબદારી સોંપવામાં આવી હતી. આ કથિત કૌભાંડમાં જે 8 લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે તેમની વિગતો અને ગુનાહિત ભૂમિકા કંઈક આ પ્રમાણે છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે જેમાં પ્રથમ આરોપી રામાશંકર યાદવ મુખ્યત્વે દેખરેખ અને દાન પેટીઓનું નિરીક્ષણ કરીને તેને બેઝમેન્ટમાં પહોંચાડવાની જવાબદારી સંભાળતા હતા અને તેમના પર દાન પેટીઓમાંથી કેટલાક રૂપિયાની ચોરી કરવાનો અને અયોધ્યાની આસપાસ બેનામી સંપત્તિઓ ખરીદવાનો આરોપ છે. બીજા આરોપી લવકુશ મિશ્રાની જવાબદારી મંદિરમાં મળેલી ભેટ અને રોકડ રકમની ગણતરી કરવાની હતી, જેમની પર આ કિંમતી ભેટોની ચોરી કરીને કેટલીક સંપત્તિ ભેગી કરવાનો આરોપ છે અને તપાસ દરમિયાન તેમના ઘરમાંથી 12 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. ત્રીજા આરોપી અનુકલ્પ મિશ્રા કાઉન્ટિંગ રૂમમાં રોકડ ગણતરીનું કામ જોતા હતા અને આ આરોપી પર કાઉન્ટિંગ રૂમમાંથી પૈસા ચોરીને બાથરૂમમાં છુપાવવાનો અને લાખોની સંપત્તિ ભેગી કરવાનો ગંભીર આરોપ છે. ચોથા આરોપી સુભાષચંદ્ર શ્રીવાસ્તવ કેશ કાઉન્ટિંગ સ્ટાફના પ્રભારી તરીકે કાર્યરત હતા, જેમની પર દેખરેખમાં ગંભીર બેદરકારી રાખવા અને આ ચોરીની પ્રવૃત્તિમાં સંડોવણી હોવાના આરોપો લાગ્યા છે. પાંચમા આરોપી કરુણેશ પાંડે પર દાનને કાઉન્ટિંગ રૂમ સુધી લાવવા અને તેની ગણતરી કરવાની ફરજ દરમિયાન દાનની ચોરીનો આરોપ છે. છઠ્ઠા આરોપી મનીષ યાદવને દાન પેટીઓમાંથી મળેલી રોકડ રકમની ગણતરી કરવાની જવાબદારી હતી અને તેના પર દાનની ચોરી કરવાનો આરોપ છે. અહેવાલો મુજબ તેમના ઘરમાંથી પણ 36 લાખ રૂપિયાની રોકડ મળી આવી.
7મા આરોપી અવિનાશ શુક્લા પર દાનને કાઉન્ટિંગ સેન્ટરમાં લાવવા અને ગણતરી કરવાની જવાબદારી હતી અને તેમના પર દાનના પૈસા ચોરીને અલગ અલગ જગ્યાએ મિલકતો ખરીદવાનો આરોપ છે. જ્યારે 8મા આરોપી રામાશંકર મિશ્રા પર દાન પેટીઓને કાઉન્ટિંગ સેન્ટરમાં લઈ જવી અને તેનું નિરીક્ષણ કરવાની ફરજ દરમિયાન અન્ય સહ આરોપીઓ સાથે મળીને દાનના નાણાંની ઉચાપત કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. રામ મંદિર સાથે દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે અને આવામાં દાનના નાણાંમાં આવી નાણાકીય અનિયમિતતા સામે આવવી એ ખરેખર ચિંતાનો વિષય છે. જો કે સરકાર અને એસઆઈટીની આ તાત્કાલિક કડક કાર્યવાહીએ ભક્તોમાં એક વિશ્વાસ જરૂર જગાવ્યો છે કે સનાતન આસ્થા સાથે ખિલવાડ કરનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં જ્યારે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે ત્યારે આ કથિત કૌભાંડના કયા વધુ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.